હર હર મહાદેવ, જય માતાજી, રામ રામ બધાને। તો આપણે છે ને નાહી ધોઈને કપડાં થઈ ગયા છે ને અત્યારે છે ને સવારમાં આપણે છે ને વિડીયો શરૂ કરી દીધો છે। તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આપણે છે ને ભાઈ તમારી બધાને છે ને બહુ બધી કમેન્ટો આવતી છે ને અત્યારે છે ને આપણે ઘરે મહેમાન આવી જશે, મોંઘેરા મહેમાન। કારણ કે એકની મહેમાન આવ્યા છે, એક હારે બબ્બે મહેમાન આવ્યા છે। તો એની હારે તમને પહેલા મુલાકાત કરી, પછી આપણે છે ને આગળની વાત તમને પછી કરું। તમારે છે ને મોંઘેરા મહેમાન છે ને અમારા બેન આવી ગયા છે નેસવડથી। આજમાં છે ને ભાઈ ભીમ હજારી છે ને એટલે છે ને બધા કેરીઓ ખાવા આવેલા હોય। કારણ કે બધાને છે ને હાહરીમાં આગા પાછા ગયેલા હોય એટલે અમારા પટેલ તો નહીં આવ્યા પણ આ બેન આવ્યા છે, અમારા ભાણુભાઈ આવ્યા છે। એ પણ બા અમારા ભાણુભાઈને છે ને બીજું કંઈ ન હોય ફોનમાં જોયા કરે મજા ને આ ભાઈ જો એકલા અમારે છે ને આ તો ભાઈ કેદું ના અહીંયા છે કા ભાઈ છો ને આમ દાંત કીન જો મને પડી ગયો હે હજી ભાઈને છે ને દાંત પડી ગયો છે ને અમારા બેન આવ્યા છે, હજી એક બેન આવ્યા છે। તમારા બેન કીધે બીજા એ બેનના બેન હતી ને અમારા બેન હતી, એ બેન આવ્યા છે પણ એ છે ને સાંજની છે ને તૈયારી કરે છે। એટલે સાંજે આપણે કેરીઓ મહેમાનને ખવડાવવી પડશે તો કંઈક તૈયારી તો કરવી પડે। એટલે કેરીઓ તો લાવવાલા છીએ આપણે પણ કંઈક રાંધવાનું બાંધવાનું ને એવું બધું છે ને પૂરાન એવું બધું છે ને ભણે છે। જો પૂરી છે કે આ શું છે ખાખરો મેંદા લોટની પૂરી તો ભાઈ પૂરી છે હા એવું છે તો ને આ બાવણી શું ઘઉંના લોટની કેવું હા ઘઉંના લોટની પૂરી બને ઘઉંના લોટની બને પૂરી? હા મને છે ને અત્યારે લગ્ન એમ હતું કે ઘઉંના લોટની છે ને રોટલી જ બનતી હોય પણ આવડા છે ને બધા પૂરી બનાવે છે। હે બા પૂરી તો ઘઉંના લોટની જ બને ને આ તો મેંદાના લોટની પૂરી બનાવે ઈ સારે ખવાય આ કેરી હારે ખાવાની મેંદાનો લોટ તો છે ને હા કાલી તૂથણિયા કરવા લાવવાના હોય એવું હોય તો હવે ભાઈ છે ને તમને મેન વાત કીધો ભાઈ કેમ કે તમારી છે ને બહુ બધી કોમેન્ટ આવતી કારણ કે ભાઈ તમારી સગાઈ છે તો તમારા ફોટાની અંદર થંબનેલની અંદર જે છોકરી હોય એ કોણ છે એ બધો સવાલ છે ને તમને આજ મળી જાય છે। એ કોણ છે શું છે તો આગળ છે ને વિડીયોમાં બન્યા રહેજો। ને મારા બા છે ને આ ગોરદાદા પાસે ગયેલા હતા તો ગોરદાદાએ શું કીધું ને એ મારા બા છે ને તમને કહે। હે બા ગોર બાબા પાસે જાય ને હે બા નક્કી નહીં આપ્યા એ ગોરદાદા એમ કીધું કે હવે હાલનો તમને મોરાક આપું હું કામ કરું નહીં હે મુરત જોઈને પછી મોરે જોઈને પછી આ એને પાનું દોવાનું હોય કે હા એ જોઈને તમને મોરાક આપું એવું હોય ચોઘડિયું જોઈને હા એ તો ભાઈ સોઘડિયું સારું હોય તો જ મારે વ્યવહાર કરવાની અગર વ્યવહાર કરવાનું નહીં સોઘડિયું તો સારું હોવો જોઈએ ને અગર પછી ભાઈ આખી જિંદગી કાઢવી મારો ભાઈ કેમ કાઢવી હે શું કરવું ફોન કરશે હા એને બરકવાનું ન હોય બરાબર હોય પણ આમ જે આવી તો ખરી પછી ફોન ન કરે એવું હોય તો એની આવક આવે તીજ એમ ફોન તમે એટલે જ ને પોકી જાય ને હે બેન એટલે જ ને બધું ભેગું કામ થઈ મારે વ્યવહાર કરવા જવાને હા હે બેન વ્યવહારમાં જવાનું જ હોય ને વ્યવહાર કરવા જવાની તો મોટા ભાઈ દાનમાં તો નતા ગયા તો ભાઈ વ્યવહાર તમે છોડી જોઈ છોડી જોઈ લીધું છે પણ હવે આ પાડે તો થાય હારી એ કેવી સારી છે ભાઈ તાર રેકી છે જો ભાઈ મારી રેકી છે કારણ કે હું તો છે ને કાળો છું પણ કાંઈ વાંધો નહીં આપણે છે ને અમથેથી વાંઢા તો ભાઈ હવે કંઈક મેળ આવે તો આવી જાય એમ કાં ભણું બા એવું હોય કા ડિસ્કો કરવાની લગ્નમાં ડિસ્કો કરવાની એ ભાઈ તું ડિસ્કો કરી જો આ ડિસ્કો કરશે એક તો અમારા ભણભાઈ વાળા પણ હુતા છે ને આ ભાઈ તો છે ને ડિસ્કો કરશે જ કારણ કે છે ને અત્યારે ખાલી ટીવીની એવું શરૂ કર્યું ને એમાં ગીત બીત વાગતું હોય ને તો અત્યારે ડિસ્કો કરતા એટલે આપણે લગ્નને છે ને ફૂલ તૈયારી છે જ તી તો એ ડિસ્કો કરશે જ તી તો ફેમિલી તમને બધાને છે ને થંબનેલ જોઈને તમને લાગતું તો હશે જ તી કારણ કે હું છે હું નહીં અત્યારે જે છે ને એ બધું અહીંયા જ છે એવું બધું લાગતું હશે તો અત્યારે છે ને ઢેબરાની પૂરી બનવાની છે ને પ્રોસેસર છે ને પૂરી થવા આવી છે કારણ કે જો એટલા બધા ભણાઈ ગયા છે ને અમારે છે ને સોનલબેન આવ્યા છે હે સોનલબેન હા ભીમજારી કરવા આવ્યા કે આટો મારવા આવ્યા ભીમજારી નહીં કરો તો એમ થોડું હાલ ભીમજારી કર હે એવું હોય હા આ સોનલબેન ના ઘર ભેળા તમે સોનલબેન ના ઘર છે ને ઓલાઈ છે ને એ સોનલબેન ના એના ઘર છે ને આ ઘર છે ને એ ઘર અમારા છે તો એ છે ને અહીંયા રહેતા નહીં મતલબ છે ને એ વાડીએ રહે એ ભાગ રાખે છે ને ફાર્મે વાવી એ ના રહે છે કા સોનલબેન હા હા કારણ કે અમારે છે ને બધું ભેગું છે પણ આમ બધું રહી ના ને અમે અહીંયા રહીએ છીએ કારણ કે અહીંયા અમારું છે ને ઘરનું છે ને ઈવડાઈ રહે ને ના ઘરનું નહીં તો મારે છે ને જવું છે અત્યારે ગામમાં તો ફટાફટ જઈ ગામમાં ફેમિલી તો ગામમાં લેવી આવે છે ને ગામમાં લેવાને તો આપણે છે ને બધે ધબધબાટ બોલવા માંડી છે જો કેરીયું મોળવાનું ને એવું બધું ચાલુ કરી દીધું છે કા મોટા ભાઈ હે ભાઈ
હાલો બધા કેરીઓ ખાવા. હે બધાને કેવું હા બધાને તો હોય ને. હે બધાને તો ખોટી થાય કેટલું હે કેરીયું અડફો પીરો ક્યાં? એવું છે વાહ વાહ તો જો ભાઈ બધા કેરીનું કામ કટિંગ ચાલુ કરી દીધું છે ને અહીંયા છે ને અડફો ક્યાં? અડફો. આપણે જો રસ લાવ્યા હતા ને તો રસ દેવાનું ચાલુ થઈ ગયું છે તો આજે છે ને ધબધબાટ બોલાવી દે છે રસની હા મહેમાન જો આ મહેમાન તમે ભેળા નહીં હોય જો આ મહેમાન આવ્યા છે આ મહેમાન એને આપણે ડાયરેક્ટ બરકા છે સ્પેશિયલ ભીમજારી કરવા કેરીઓ ખાવા હા કેરીઓ ખાવા જો અમારા ભાઈ અમારા બોર્ડી વાળા મહેમાન આવી જાય છે ને અમારા બેન આવી ગયેલા છે તો હવે છે ને મસ્ત મસ્ત છે ને કેરી દાબી લઈ ફેમિલી તો મસ્ત મસ્ત છે ને રસ આવી ગયો છે પૂરી આવી જશે ને આ કેરી આવી જશે જો ભાઈ કેરી વગેરે છે ને ભીમજારી હોય નહીં એટલે કેરી તો હોવી જોઈએ ગમે તમે લાવો રસ બસ પણ કેરી હોવી જોઈએ કેની મહેમાન હા કેરીની તો ભીમજારી હોય નહીં તો હાલો જમવા પડો તો ભાઈ અમારે જો ફેમિલી બધી છે ને જમવા બે જ છે જો બધી પાર્ટી બે જ છે તો જમી લઈ ફેમિલી તો મસ્ત મસ્ત છે ને જમી લીધું છે ને અમારે છે ને આર્યનભાઈ છે ને જો ટીવી જોવે છે ને કાકાનો છે ને વિડીયો જોવે છે ને અમારે આ બીજું બેનું છે ને ભેગું થઈ જાય ને પછી શું કરે તો આ બધી છે ને હવાય ચાલુ થઈ ગયું હવે તો અત્યારે હવાયનું છે ને વાળું પાણી કરી એવું હોય ના ભાઈ તો મચ્છાલો હે મસાલો ખાધા પછી શું હોય મસાલો હા એમ ખાધા પછી છે ને ભાઈ મસાલો ખબર આવે આપણને તો મસાલો ખાઈ લઈએ ફેમિલી તો મહેમાન છે ને વીઆઈ ગયા છે ને મારા બા છે ને હવે એકલા બેઠા અહીંયા તો ભાઈ ટીવી હામાં રાઈ બે હવે તો હા એવું હોય તો મહેમાન કેટલી ખડી હોય તો બડી તમે મારે બોલો કઈક તારીખ બારીખ લઈ આવ્યા કે અરે ગોળનો ફોન આવ્યો નતો ભાઈ પછી ફોન આવે પછી કહું ને તો ને હા હા ભાઈ છે ને ભાઈ ફોન ને એવું આવશે ભાઈ તેવા કહે મને પણ ભાઈ તમે કોને એવું બધું કાંઈ છે નહીં એ તો મારા બા ખાલી કહે છે પણ એવું કાંઈ છે નહીં પણ આપણે છે ને આજ નહીં પણ આ જે આગલો વિડીયો આવે ને એમાં તમને હું પાકો કહી દે હું છે એમ બધું બાકી બધાને છે ને ખબર હશે હું છે એમ તમને કઈ ખબર હે બે દી આગો આવી જાવ તમે કેવો ખબર બધાને છે વિડિયા જોવે એને ખબર છે હે વિડિયા જોવે એને બધાને ખબર હશે એવું હે હા પણ ઈ પાછા તારી પાસે જવાબ માંગે એવું હે બધાને ખબર હે ઘણા ખરાને ખબર છે ભાઈ આમાં બધું એવું હે ભાઈ તમને કોઈને ખબર હોય તો કહેજો બાકી અમાર બેન શું કહે છે તમને બધાને ખબર જ છે પણ આમ થોડી થોડી બધાને ખબર જ હોય છે પણ આ બધા છે ને ખાલી રિએક્શન ટાટા જાણે કેવા છે હે ટાટા ટાટા તાણીને બોલો ટાટા એમ કીજે વાહ જોયો આ તમને ભાઈ હે ને મીઠી એક પપ્પી આપી દીધી છે એટલે હે ને હું આગલા વિડીયોમાં કીધે પણ અત્યારે છે ને ભાઈ થોડુંક એવું છે કે હું અત્યારે નહીં કહી શકું ને આ બધા છે ને બધાને ખબર હશે પણ એ બધા છે ને થોડું સસ્પેન્ડ છે એટલે આપણે આગલા વિડીયોમાં પાક્કું કહેવાનું છે પાછી એક પપ્પી આપી દે આ ભાઈને હે ને આ ભાઈને હે ને અમારા ભાઈ પપ્પી આપતા બહુ આવડી ગયું છે આ પપી તો કોને પપ્પી આપા હે વાહ ઉટુ વાહ કરશે ને બધાને કા હા વિડિયો જો ભાઈ એને હે ને એના કાકાએ હે ને શીખવાડી દીધું હે પપ્પી આપતા કા આ કેમ જા ભાઈ આ ભાઈ તો ઘોલું પાકી ગયું ભાઈનું એ ભાઈનું ઘોલું પાકી ગયું છે ને હવે છે ને આપણે ઘોલું પકાડી દેવો છે કારણ કે હોઈ જાય પછી નિરાયતે કા બા હા ભાઈ કોઈ જવાનું હોય ને ઘડી ટીવી જોઈ રહ પડે ખાધો કે નહીં ખાધો રહ ખાધો પૂર્યું ખાધું કેરી હા. ખાધી હે કેરી ખાધી પૂરી ખાધી ને રહ ખાધો હજી શું તો કે બે તરવો પાસે તો જાવ હે તરવો પાસે તો જાય મારે વહુ પાસે આવડે તો આપણે આવું બધું કે બોલો મારે વહુ પાસે તો જાય એમ જઈશું ભાઈ મારું વહુ પાસે જઈશું પણ મારા બા કંઈક નક્કી કરે તો પછી ક્યારેક વાટો મારવા જવાય અત્યારે તો એમને ન જવાય હે આ બધા તો દાંત કાઢે છે હે બેઠા છે કે આ બેઠા છે કીર્તન લો કીર્તન કીર્તન લેવા આંગળે કા ટીવીમાં છે ને હનુમાન ચાલીસા વાગે છે ને મારા બા છે ને અહીંયા સાંભળે છે જો તો પછી શું કરવું આચારમાં ઊંઘ ન આવે તો પછી હા એમ ઊંઘ નહીં આવતી મારા બાને છે ને હનુમાનથી છે ને ઊંઘ ઉડી જ છે ઊંઘ આવતી નથી ને ભાઈ તમે બધા વિડીયો જોતા હોય ને તો આપણે આગલા વિડીયોમાં છે ને તમને પાક્કી ખબર પડી જાય ને આજનો વિડીયો છે ને અહીંયા સુધીથી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ